તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે કોલેજ એડમિશનની જે પ્રક્રિયા છે પ્રથમ રાઉન્ડની, તેની આજે અંતિમ તારીખ છે. આજ રોજ પ્રથમ રાઉન્ડની જે છેલ્લી તારીખ છે, જે ફાઇનલ એડમિશનની જે પ્રક્રિયા છે પ્રથમ રાઉન્ડ માટે, તે અત્યારે પૂર્ણ થશે મિત્રો. અનેક વિદ્યાર્થીઓના કોમેન્ટો આવતા હોય છે કે નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે, મેરિટમાં નામ નથી આવ્યું, એડમિશન લઈ લીધું તો હવે આગળ શું પ્રક્રિયા એટલે શું પ્રોસેસ રહેશે મિત્રો. ત્યારબાદ કોલેજ ક્યારથી સ્ટાર્ટ થશે, એટલે કે કોલેજનું સત્ર ક્યારથી શરૂ થશે મિત્રો. તે તમામ ક્વેશ્ચનના મિત્રો આજના વિડીયોના આપણે જવાબ આપીશું મિત્રો. કેટલીક કોમન કોમેન્ટ આવતી હોય છે વિદ્યાર્થીઓની, તેનો પણ આપણે આ વિડીયોમાં જવાબ આપીશું મિત્રો. તો તેમાં એક કોમેન્ટ આ છે, વિદ્યાર્થીનો સવાલ છે કે નો રેકોર્ડ ફાઉન્ડ હોય તો આગળ શું કરવું. તો મિત્રો, નો રેકોર્ડ ફાઉન્ડ એટલે કે તમારે જે પણ તમે કોલેજ સિલેક્ટ કરી છે તેમાંથી તમારે એક પણ કોલેજ જે અલોટ થઈ છે નહીં, તે કારણથી તમને નો રેકોર્ડ ફાઉન્ડ એવો ઓપ્શન આવે છે મિત્રો. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી મિત્રો. અત્યારે હાલ તમારે કોઈ આગળ પ્રોસેસ કરવાની રહેશે નહીં મિત્રો. સેકન્ડ રાઉન્ડમાં તમે આપોઆપ આવી જશો મિત્રો. એટલે કે સેકન્ડ રાઉન્ડમાં તમારે શું કરવાનું રહેશે તેની વાત કરીએ તો મિત્રો, જો તમારે નો રેકોર્ડ ફાઉન્ડ એવું આવે છે તો તમે સેકન્ડ રાઉન્ડમાં જે છે એ તારીખ આપેલી છે, બીજા ફેઝમાં તારીખ આપેલી છે જે છે 13 જૂનથી 15 જૂન, જે દરમિયાન વિદ્યાર્થી મિત્રો તમારે જો નો રેકોર્ડ ફાઉન્ડ આવ્યું હોય, પહેલા રાઉન્ડમાં તમે ફોર્મ ભરાવ્યું હોય અને તેમાં કોઈ પણ કોલેજ જો અલોટ થઈ ન હોય, નો રેકોર્ડ ફાઉન્ડ આવ્યું હોય, તો મિત્રો તમે ફરીથી કોલેજની જે છે ચોઇસ ફિલિંગ કરી શકો છો મિત્રો. 13 થી જે છે 15 જૂન સુધી તમે ફરીથી કોલેજની ચોઇસ ફિલિંગ કરી શકો છો મિત્રો. એટલે કે ફરીથી તમે કોલેજ અને સબ્જેક્ટની પસંદગી કરી શકશો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો મારે ફર્સ્ટ રાઉન્ડમાં કન્ફર્મેશન લેટર આવ્યો છે, પણ મારે ચોઇસ કોલેજ નથી, એટલે કે જે ચોઇસની કોલેજ છે એ મળી નથી, તો બીજા રાઉન્ડ માટે કઈ પ્રોસેસ કરવાની રહેશે. જેમ મિત્રો આગળ કીધું તેમજ બીજા રાઉન્ડ માટે જે પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ અપ્લાય કરેલું છે અને તેમને જો ચોઇસની કોલેજ ન મળી હોય અથવા તો નો રેકોર્ડ ફાઉન્ડ આવ્યું અથવા તો કોઈ પણ કોલેજ અલોટ ન થયું હોય, તો તેમને 13 થી લઈને 15 તારીખ એટલે કે 13 થી 15 જૂન દરમિયાન તેઓ તેમની આ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે તેમાં તે મોડિફાઈ કરી શકે, એટલે કે સુધારા વધારા કરી શકશે મિત્રો. એટલે કે જો તમારે નવી કોલેજ એડ કરવી હોય તો એડ પણ કરી શકશો, અને જો સબ્જેક્ટમાં સુધારા વધારા કરવા હોય તો તે પણ કરી શકશો મિત્રો. પણ હા મિત્રો, તેના માટે તમારે પહેલા રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં જો ઓફર લેટર નીકાળી દીધું હોય તો ઓફર લેટર તે ઓફર લેટર કેન્સલ કરવાનો રહેશે, અને ત્યારબાદ જ તમે સેકન્ડ રાઉન્ડમાં તમે પ્રવેશી શકશો મિત્રો. અગર જો તમે એડમિશન કન્ફર્મ કરી લીધું હશે અને એડમિશન લઈ લીધું હશે તો તમે સેકન્ડ રાઉન્ડમાં ફરીથી કોઈ પણ જાતનું અપ્લાય કરી શકશો નહીં મિત્રો. તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, મેં એક જ કોલેજ સિલેક્ટ કરી હતી, હવે ઓફર નથી આવ્યો, મારાથી ફરીથી કોલેજ સિલેક્ટ કરાશે રાઉન્ડ 2 માં. તો હા, બિલકુલ સિલેક્ટ કરી શકશો મિત્રો. તમે જો એક જ કોલેજને ચોઇસમાં રાખી હોય તો તમને બની શકે કે તમને કોઈ પણ ઓફર લેટર આવી શકે નહીં, કારણ કે આ વખતે જે છે જીકાસ પોર્ટલમાં મેરિટ ખાસા ઊંચા ગયા છે મિત્રો દરેક કોલેજમાં. એટલે કે 100માંથી 30% વિદ્યાર્થીઓ છે જેમને ઓફર લેટર આવ્યા જ નથી કોઈ પણ કોલેજમાંથી. તો ત્યાં વિદ્યાર્થીઓ કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી મિત્રો. તમારે જો કોઈ પણ કોલેજ અલોટ થઈ ન હોય અને કોઈ પણ કોલેજની ઓફર ન આવી હોય તો મિત્રો તમે સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરી શકશો મિત્રો. સેકન્ડ રાઉન્ડમાં અપ્લાય કરવા માટે તમારે કંઈ કરવાનું નથી અત્યારે મિત્રો. તેના માટે આગળ કીધું એમ જ તારીખ આપેલી છે 13 થી લઈને 15 જૂન, તે દરમિયાન તમે જે પહેલા રાઉન્ડમાં તમે ફોર્મ ભર્યું હોય તો તેમાં ચોઇસ ફિલિંગમાં તમે મોડિફાઈ કરી શકશો મિત્રો. અને તેમાં વિષય અથવા તો કોર્સ પણ બદલવો હોય તો તમે બદલી શકશો મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો સર, પહેલા રાઉન્ડમાં ગમતી કોલેજ નથી મળી, હવે શું કરવાનું આગળ, બીજી વાર શેમાં સુધારો કરવાનો. એટલે કે પહેલા રાઉન્ડમાં જે છે ગમતી કોલેજ મળી નથી અને બીજી કોલેજ આવી ગઈ છે મિત્રો, તો ત્યારે તમારે આગળ શું કરવાનું અને શું સુધારો કરવાનો. તો આગળ કીધું તેમ જ છે, એટલે મોસ્ટલી કોમન આ જ ક્વેશ્ચન હોય છે બધા મિત્રોના, કે કોલેજ ભૂલથી સિલેક્ટ થઈ ગઈ છે અને તેમાં જવું નથી, અથવા તો કોલેજ જે કરી છે એમને એનો ઓફર લેટર મળ્યો નથી, તો આગળ શું કરવું. તો મિત્રો 13 થી 15 જૂન ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા રહેશે. તમે વિડીયો આખો જુઓ એટલે તમને ખ્યાલ આવે. આગળના વિડીયોમાં પણ મેં આ વિશે ચર્ચા કરેલી છે મિત્રો. 13 થી લઈને 15 જૂન દરમિયાન તમે પહેલા રાઉન્ડમાં જો કોલેજ અલોટ થઈ ન હોય અથવા તો જો કોલેજ અલોટ થઈ હોય ને અને તે કોલેજ તમને જો ગમતી ન હોય તો તમે બીજા રાઉન્ડમાં 13 થી 15 જૂન દરમિયાન તેમાં સુધારા વધારા કરી શકશો, અથવા તો સબ્જેક્ટ પણ ઉમેરી શકો છો અને કોર્સ પણ બદલી શકો છો મિત્રો. અને જે પણ વિદ્યાર્થીઓના ડાઉટ હોય તો તેમને પણ આ વિડીયો તમે શેર કરી દેજો મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય તો. ત્યારબાદ સર, રાઉન્ડ 1 માં એડમિશન નથી મળ્યું, શું રાઉન્ડ 2 નું ફોર્મ ફરીથી અપ્લાય કરવું પડશે? તો ના, જો તમારે રાઉન્ડ 1 માં એડમિશન મળ્યું નથી એટલે કે ઓફર લેટર આવ્યો નથી, તો રાઉન્ડ 2 માં ફરીથી કોઈ
અપ્લાય કરવાની જરૂર નથી. તમારે ફરતી કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી મિત્રો. તમે તે જ રાઉન્ડ 1 ના જે રજીસ્ટ્રેશન છે તેની સાથે જ તમે રાઉન્ડ 2 માં પ્રવેશ લઈ શકો છો મિત્રો. જેમ કે જો તમને એડમિશન મળ્યું નથી તો તમે 13 થી 15 જૂન દરમિયાન તમારી ચોઇસ ફિલિંગમાં ચેન્જ સુધારા કરી શકો છો મિત્રો. રાઉન્ડ 1 માં અપ્લાય કર્યું હશે તો રાઉન્ડ 2 માં કોઈ પણ જાતનું નવેસરથી રજીસ્ટ્રેશન કે અપ્લાય કરવાનું રહેશે નહીં મિત્રો. હાઉ ટુ અપ્લાય ઇન સેકન્ડ રાઉન્ડ. પહેલાથી રજીસ્ટ્રેશન થઈ ગયું પછી તો આગળ કીધું મેં તેમજ મિત્રો, પહેલાથી રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો રાઉન્ડ 2 માં ફરીથી કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી તમારે. પહેલાનું રજીસ્ટ્રેશન છે એટલે કે રાઉન્ડ 1 નું જે રજીસ્ટ્રેશન છે તેના મારફતે જ તમે રાઉન્ડ 2 માં પણ પ્રવેશ મેળવી શકો છો. એટલે કે તમારી જે રજીસ્ટ્રેશનની ફી છે 300 રૂપિયા એ કોઈ ફરીથી ભરવાની રહેશે નહીં. માત્ર તે વન ટાઈમ પે વાળી ફી રહેશે. એટલે કે એક જ વખત તમે ભરો પછી તમારું આગળના રાઉન્ડમાં પણ એટલે કે આગળના જે રાઉન્ડો આવશે તેમાં પણ તમે ભાગ લઈ શકશો મિત્રો. એટલે કે ફરીથી કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહીં મિત્રો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓ પણ આ બધી બાબતોથી માહિતગાર રહે મિત્રો. આમાં બી કોમન ક્વેશ્ચન છે. પહેલા રાઉન્ડમાં જે ગમતી કોલેજ નથી મળી તો હવે શું કરવાનું, આગળ બીજી વાર શેમાં સુધાર કરવાનો, તો તે આગળ કીધું તે મુજબ જ છે. કોલેજમાં એડમિશન ફાઇનલ કન્ફર્મ કરાવીને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એડમિશન માટે કોઈ ફોર્મ ભરવું પડશે કે નહીં? ડીએનપી આર્ટ્સ કોલેજ ડીસા. તો નહીં મિત્રો, જો તમે આ કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરી લીધું છે, ત્યાં કોલેજની ફી ભરી દીધી છે, તો તમે આગળ કોઈ પણ જાતનું કોઈ એડમિશનનું ફોર્મ કોઈ ભરવાનું રહેતું નથી મિત્રો. જો તમે કોલેજમાં જઈને ફીસ ભરી આવ્યા છો અને તમારો ત્યાં નંબર તમારો સેવ હશે તો તેઓ કોલેજવાળા જ તમને કોન્ટેક્ટ કરશે અથવા તો વોટ્સએપ ગ્રુપમાં તમને એડ કરી દેશે કે જેથી તમને આગળની બાબત વિશે માહિતી રહે. પરંતુ તમારે આગળ કોઈ પણ જાતનું ફોર્મ ભરવાનું રહેશે નહીં મિત્રો. જો એડમિશન કોલેજમાં જઈને કન્ફર્મ કરી દીધું છે એટલે તમારું એડમિશન પાક્કું જ છે, એટલે કોલેજમાં એડમિશન મળી જ ગયું છે મિત્રો. કોલેજ દ્વારા તમારો મોબાઈલ નંબર દ્વારા તમને અપડેટ કરવામાં આવશે મેસેજ દ્વારા અથવા તો વોટ્સએપ ગ્રુપમાં તમને એડ કરીને આગળની જે છે પ્રોસેસ બતાવવામાં આવશે. એટલે કે કોલેજ ક્યારથી સ્ટાર્ટ થશે અને તમારું જે ટાઈમ ટેબલ છે તમને વોટ્સએપ ગ્રુપ દ્વારા તમને મોકલી આપવામાં આવશે મિત્રો. રાઉન્ડ 2 માં થશે સિલેક્ટ કોલેજ. મેં એક જ કોલેજ સિલેક્ટ કરી હતી રાઉન્ડ 1 માં. હા, તો તમે જો રાઉન્ડ 1 માં અપ્લાય કર્યું છે તો તમે ડેફિનેટલી રાઉન્ડ 2 માં પણ કોલેજની સિલેક્શન કરી શકો છો મિત્રો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એક બાબતને ધ્યાનમાં રાખવી કે તમારે ઓછામાં ઓછી છે 7 થી 8 કોલેજો સિલેક્ટ કરીને રાખવી. કારણ કે જો તમે એક કોલેજ નાખશો તો તેનું મેરિટ તમારા મેરિટ પ્રમાણે સેટ નહીં થાય તો તમને ઓફર લેટર નહીં મળી શકે. એટલા માટે ઓછામાં ઓછી 7 થી 8 કોલેજો તો નાખવી જ મિત્રો. ત્યારે તમને કન્ફર્મેશન એટલે કે આગળ ઓફર લેટર મળી શકવાની સંભાવના છે મિત્રો. જો તમારી ટકાવારી ઓછી હોય તો તમારે ઓછામાં ઓછા 7 થી 8 કોલેજ તો નાખવાની ફરજિયાત રહેશે જ મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો આવી રીતનું ઇન્ટરફેસ મોસ્ટલી બધા જ વિદ્યાર્થીઓને આવતું હોય છે કે પેમેન્ટ વેરીફાઈ થઈ ગયું છે, પ્રોફાઇલ, એકેડમિક, ચોઇસ, સબમિટ અને વેરિફિકેશન પણ થઈ ગયું છે, પરંતુ ઓફર પેન્ડિંગ છે અને કન્ફર્મેશન પેન્ડિંગ છે. કોઈ ગભરાવાની જરૂર નથી. ઓફર પેન્ડિંગ એટલા માટે છે કારણ કે તમને કોઈ પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી નથી. એટલે કે તમે જે પણ 2, 3 કે 5 કોલેજો સિલેક્ટ કરી હોય તે કોલેજનું તમારા ટકાવારી પ્રમાણે મેરિટ સેટ ન થતા તમને કોઈ પણ જાતની ઓફર મોકલવામાં નહીં આવી હોય મિત્રો. અહીંયા ઓપ્શન બી છે વ્યૂ મેરિટ કટ ઓફ. એટલે કે તમે અહીંયા ક્લિક કરીને તમે જે તમારી જે સિલેક્ટ કરેલી કોલેજ છે તેનું કટ ઓફ પણ જાણી શકો છો કે કોલેજોનું કટ ઓફ કેટલે સુધી અટક્યું છે. એટલે તમને ખ્યાલ આવી જાય મિત્રો. એટલે કે ઓફર જો પેન્ડિંગ હોય તો કંઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. તમે રાઉન્ડ 2 માં 13 થી લઈને 15 જૂન દરમિયાન ફરીથી કોલેજ સિલેક્ટ કરી શકો છો અને ચોઇસની ફાળવણી કરી શકો છો મિત્રો. એટલે કે રાઉન્ડ 2 માં ફરીથી અપ્લાય કરી શકો છો મિત્રો. પરંતુ મિનિમમ 7 થી 8 કોલેજ ફરજિયાત રીતે તમારે નાખવાની રહેશે મિત્રો. ત્યારે તમને ઓફર મળવાના ચાન્સ છે મિત્રો. ત્યારબાદ અહીંયા ઉપર જણાવ્યા મુજબ એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અહીંયા છે નો રેકોર્ડ ફાઉન્ડ. અહીંયા બી છે નો રેકોર્ડ ફાઉન્ડ. નો રેકોર્ડ ફાઉન્ડ એટલા માટે છે એટલે કે અહીંયા લખ્યું છે કે વ્યૂ મેરિટ કટ ઓફ. એટલે કે તમે જે પણ કોલેજ સિલેક્ટ કરી છે તેમાં તમારી ટકાવારીના હિસાબે તમારું મેરિટમાં નામ આવ્યું નથી મિત્રો. તે જાણવા માટે તમારે અહીંયા વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરશો એટલે તમારી જે પણ સિલેક્ટ કરેલી કોલેજ છે તેનું મેરિટ કેટલા ટકાવારી સુધી અટક્યું છે તે તમે જાણી શકશો મિત્રો. અને જો ઓછી ટકાવારી હોય તો મિત્રો 10 થી 15 કોલેજ તો સિલેક્ટ કરવી જ મિત્રો. જેમાંથી ઓછા મેરિટમાં જતી કોલેજથી લઈને હાઈ લેવલની કોલેજ તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ અંદર નાખી દેવાની રહેશે મિત્રો. કારણ કે એડમિશન એકવાર કન્ફર્મ થઈ જાય પછી આગળ તમારું સ્ટડી કન્ટિન્યુ કરી શકશો મિત્રો. નહીં તો તમારું 1 વર્ષ બગડી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે
જો તમને કોઈ પણ ઓનલાઈન રાઉન્ડમાં એડમિશન મળ્યું જ ન હોય, તમે આગળ શું કરવું, એટલે કે એડમિશન માટે કઈ રીતે પ્રોસેસ કરવી, શું તમને ઓફલાઈન એડમિશન મળી શકે કે નહીં, અથવા તો તમે જો એક્સટર્નલ સ્ટડી કરવા માંગતા હોય તો તે થઈ શકશે કે નહીં, તો તે વિગતે આગળ એક નવો વિડીયો બનાવવામાં આવશે મિત્રો. તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમારે જે પણ કોઈ પ્રોબ્લેમ હોય, તમે જે છે એ કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. હું 100% બધા જ કોમેન્ટના રિપ્લાય આપું છું અને તમને સંતોષકારક રહે તેવા રિપ્લાય તમને કોમેન્ટમાં મળી રહેશે મિત્રો. આજનો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો મિત્રો, જેથી એમને પણ આ બધી બાબતોથી માહિતી મળી રહે મિત્રો. તો વિડીયોના અંત સુધી બની રહેવા માટે તમારો આભાર. જય હિન્દ, જય ભારત.